નમસ્કાર, હું છું ભરત સરવૈયા. આપની સાથે વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે. આજ રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઝાંઝમેર ગામની અંદર છે તાલુકા પંચાયતના સદસ્ય મુકેશ મકવાણા રોડના મામલે છે મેદાનમાં આવ્યા છે. ઝાંઝમેર ગામની અંદર 1.5 કિલોમીટરનો રસ્તો આરસીસીનો આજે છે બની રહ્યો છે. લગભગ 1.5 મહિના પહેલા આમની શરૂઆત છે કરવામાં આવી હતી, પણ આજે વર્ષ બદલાણો પણ રસ્તો બદલાણો તેને તે જ પોઝિશનમાં છે એ રસ્તો આજે જોવા મળે છે. આ રસ્તો છે પવિત્ર યાત્રાધામ એવા મસ્તરામ ધારા સાથે છે, એ મસ્તરામ ધામ સાથે આ રસ્તો જોડાઈ રહ્યો છે. આ સાથે જ તેમને રાજપરા ગામને પણ આ રસ્તો જોડતો જોવા મળે છે. આ રસ્તાની અંદર ગટર લાઈન વચ્ચે છે નાખવામાં આવે અને કારણે ગટર લાઈનની જે ટાંકીઓ છે વચ્ચે હોવાને કારણે કેટલાક એક્સિડન્ટો થવાની ભયભીતિ છે જોવા મળે છે. લાગે છે કે શિયાળાની સવારમાં જેમ ઠંડી હોય છે એમ આ ઠંડી છે પ્રશાસનને પણ લાગેલી હોય એવું આપણને જોવા મળે છે. આ મામલે છે મુકેશ મકવાણા શું કહે છે તેમની પાસેથી સાંભળે વધારે વિગતો. હું મુકેશભાઈ મકવાણા, તાલુકા પંચાયત સદસ્ય તળાજા, 32 નંબરની સીટ ઝાંઝમેર. વાત કરવી છે ઝાંઝમેર ગામે બનતા 1 કિલોમીટરના આરસીસી રોડની. જે રોડ ઝાંઝમેર મસ્તરામ ધારા તરફ જઈ રહ્યો છે અને રાજપરા ગામને ઝાંઝમેરથી રાજપરા ગામને જોડે છે. હવે આ રસ્તાને બનવાની શરૂઆત આશરે 1.5 મહિના પહેલાં, એટલે કે દિવાળી પહેલાં આની શરૂઆત થઈ હતી. તો કોન્ટ્રાક્ટર દ્વારા અને પ્રશાસન એટલે કે તંત્ર દ્વારા એવું કહેવામાં આવતું હતું કે ટૂંક સમયમાં આ રસ્તો બની જવાનો છે અને તે રસ્તાનું બોક્સ કટિંગ ટૂંકમાં કરી નાખેલું છે. અને હાલમાં જે હું આ તમને વિડીયોમાં બતાવી રહ્યો છું એ આની પછીનો વિડીયો આવશે. એ વિડીયોમાં જે હું તમને બતાવીશ, વચ્ચે ગટરની કુંડિયું છે, એટલે કે લોકો અવારનવાર ત્યાં પડે છે. ઘણીવાર રાત્રે તકલીફ થાય છે, 2 વાહન તરવામાં તકલીફ થાય છે. હવે મારું કહેવાનું એ છે કે ત્યાં કોન્ક્રીટ પણ નાખી દીધેલું છે, જે મટીરિયલ કાચી માટી કોન્ક્રીટ આવે એ નાખી દીધેલું છે. તો કહેવાનું એવું છે કે આ રસ્તાનું કામ ક્યાં અટકેલું છે, પ્લસમાં અને શું પ્રશ્ન છે, આ બાબતે હું આપણે માર્ગ અને મકાન પેટા વિભાગ પંચાયત તળાજા, જે પોલીસ સ્ટેશનથી આગળ સત્તનપર રોડ પર આવેલી ઓફિસ છે, ત્યાં હું તેના અધિકારીને સરવૈયા સાહેબને રૂબરૂ મળ્યો અને એના તમામ એસોને પણ હું રૂબરૂ મળ્યો. તો એમના દ્વારા એવો જવાબ આપવામાં આવેલો છે કે આ રસ્તાને 10 દિવસ બનતા વાર લાગશે. આવો ઉડાવ જવાબ આપેલો છે. અને હા, આવા ઉડાવ જવાબથી અમે સંતુષ્ટ નથી. એ રસ્તો જો બનાવવો જ ન હતો તો તેને ખોદવામાં શા માટે આવ્યું, બોક્સ કટિંગ શા માટે કરવામાં આવ્યું? અત્યારે હાલ લોકો ત્યાં હેરાન થઈ રહ્યા છે. મારી પ્રશાસનને અને સત્તાધારીના તમામ લોકોને અને મીડિયા અને અધિકારીઓ, જે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જે કોઈ લાગુ પડતા હોય, તમામને અપીલ છે કે તાત્કાલિક આ ઝાંઝમેરના 1 કિલોમીટર આરસીસી રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે અને લોકોને પડતી મુસીબતો ત્યાં દૂર કરવામાં આવે. આવી મારી બધાને નમ્ર અપીલ છે. અને જો આ કામ તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે તો આવતા થોડાક જ દિવસોમાં અમારે આ બાબતે લડત ચલાવવી પડશે અને મામલતદારને અમે રૂબરૂ આવેદનપત્ર પાઠવશું. આ બાબતની નોંધ લેશો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.